નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવથરા જિલ્લાની એસઓજી પોલીસની મોટી સફળતા। થરાદ ટાઉન વિસ્તારમાં એમડી ડ્રગ્સ ઝડપાયાનો મામલો। 2 દિવસ પહેલા થરાદમાં 2 ઇસમો એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા। વાવથરા જિલ્લા એસઓજી પોલીસે ડ્રગ્સ આપનાર ગાડી સાથે ઝડપી પાડ્યો। એસઓજી પોલીસે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ ખોડા નજીકથી હેરિયર ગાડી સાથે ઇસમને ઝડપી પાડ્યો। ડ્રગ્સ આપનાર રાજસ્થાનનો બાબુભાઈ ઉર્ફે ગોવિંદ નામનો ઇસમ ઝડપાયો। પોલીસે એક ઇસમને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતભરમાં ફોરવ્હીલ ગાડીઓ પરની બ્લેક ફિલ્મ અને એલઈડી લાઇટો હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે। અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ કચ્છની સૂચનાના કડક અમલ માટે ભીલડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। સોયલા નાણા અને ભીલડી બજાર પાસેથી પસાર થતી ફોરવ્હીલ ગાડીઓ પરથી બ્લેક ફિલ્મ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે રાજ્ય બજેટમાં માર્ગ સિંચાઈ કૃષિ ક્ષેત્રને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે। સીઆઈઆરએફ હેઠળ મુખ્ય માર્ગોને 10 મીટર પહોળો કરવા માટે કરોડો રૂપિયાની જોગવાઈ કરાઈ છે। સુજલામ સુફલામ યોજના દ્વારા ઉત્તર ગુજરાતમાં સૂકા વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચાડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। કૃષિ યાંત્રિકીકરણ, કિસાન ક્રેડિટ કાર્ડ અને ગૌમાતા પોષણ યોજના દ્વારા ખેડૂતો અને પશુપાલકોને સીધી રાહત મળશે। વાવથરા જિલ્લામાં 240 ગામોમાં પાણી પુરવઠા સુધારણા માટે ₹346 કરોડની જોગવાઈ કરાઈ છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રાણાવાડા ગામને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે। આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શિહોરીથી રાણાવાડનો 10 મીટરનો રસ્તો હાલમાં 45 મિનિટમાં કપાય છે। રોડની ખરાબ હાલતને કારણે સ્થાનિક લોકો પરેશાન છે। ભાડાની રિક્ષા કે ગાડીવાળા રાણાવાડા આવવા તૈયાર નથી અને જો આવે તો પંચર પડવાના ડરથી બમણું ભાડું વસૂલે છે। આનાથી ગ્રામજનોની મુશ્કેલી વધી છે। દિયોદર ખાતે સ્વામિનારાયણ મંદિર શતાબ્દી મહોત્સવ અને શાકોત્સવ અંતર્ગત રામચરિત માનસ 5 દિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથા 25 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે। આ અંગેની માહિતી આપવા માટે 18 ફેબ્રુઆરી 2026ના રોજ બુધવારે સાંજે 6:30 વાગે સ્વામિનારાયણ મંદિર દશામાં મંદિર સામે પત્રકાર પરિષદ યોજાઈ હતી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્ય ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। હર્ષ સંઘવીના હસ્તે પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં 108 સેવા હેઠળ 11 નવી અદ્યતન નિયોનેટલ એમ્બ્યુલન્સને સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગરથી લીલી ઝંડી આપી કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કમલેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રતનપુરા સ્થિત પીએમ શ્રી મોડલ સ્કૂલમાં ધોરણ 8 થી 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભ યોજાયો। આ પ્રસંગે ભૂતપૂર્વ શિક્ષકો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। શાળાના ભૂતપૂર્વ શિક્ષકો રવિન્દ્રભાઈ, ચેતાલીબેન, ભરતભાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। શાળામાં તેમની સેવા બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા। ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા। થરાદ જિલ્લાના લાખણીના યુવા મિત્રો દ્વારા ડીસા થરાદ હાઈવે કામમાં કોન્ટ્રાક્ટર પર આક્ષેપ કરવામાં આવ્યા। લાખણી તાલુકાના યુવા અગ્રણી જયેશભાઈ ચરમટા, સિદ્ધરાજભાઈ રાજપૂત અને લાખણીના યુવા મિત્રોએ થરાદની ડીસા બનતો 4 લેન રસ્તામાં ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા। યુવાનો દ્વારા અનેકવાર કોન્ટ્રાક્ટર પાસે જવાબ માંગવા છતાં કોઈ જવાબ નથી મળતો। આ રોડની લેવલથી લેવામાં આવેલ નથી। ક્યાંક ઊંચા ધોળા તો ક્યાંક નીચા ઢાળ કરી દેવાયા છે, જેને કારણે પાણી ભરાવાની ભીતિ સેવાઈ રહી છે। ગટર લાઇનમાં વાપરવામાં આવેલા વસ્તુ નીચી ગુણવત્તામાં વાપરેલ છે। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં બસ સ્ટેન્ડમાં અભાવનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો। કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આ અંગે ગૃહમાં રજૂઆત કરી। શિહોરી શહેરમાં બસ સ્ટેન્ડ બનાવવા માટેની લોકોની વર્ષો જૂની માંગણી છે। સ્થાનિકો દ્વારા આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે। આ મુદ્દે શિહોરીમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેને કારણે આ પ્રશ્ન ફરી ચર્ચામાં આવ્યો છે। ધારાસભ્યની રજૂઆતથી આ માંગણીને વેગ મળ્યો છે।
ડીસા સિંધી કોલોનીમાંથી 8.25 ગ્રામ સ્મેક સાથે 2 ઝડપાયા, એક ફરાર. ડીસા શહેર સિંધી કોલોની વિસ્તારમાં ડ્રગ્સ વેપાર સામે ડીસા શહેરમાં દક્ષિણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ખાનગી બાતમીના આધારે કરાયેલી રેડ દરમિયાન 8.25 ગ્રામ સ્મેક સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. એક આરોપી ફરાર છે. પોલીસે કુલ 1.78 લાખનો મુદ્દામાલ સીલ કરી કબજે કર્યો છે, જેમાં આશરે રૂપિયા 165 લાખની સ્મેક સહિત અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે.